લોકેશન આ બાજુ જોઈ લો, એકદમ જોરદાર રેતના ટીલાની વચ્ચે રોડ છે, હાઈવે, મસ્ત લોકેશન છે. અને જે જગ્યા ઉપર આપણે આવ્યા છીએ એ છે માલધારી સેવા કેમ્પ, શ્રી માલધારી સેવા કેમ્પ, ગાંધીનગર, ગુજરાત. અને અહીંયા આ સેવા કેમ્પ છે 12 મહિના 24 કલાક ચાલુ હોય છે. અંદર બહુ મોટો સેવા કેમ્પ છે, એમની શું સુવિધા છે બધું બતાવીએ છીએ. પણ એ પહેલા અહીંયા આપણને એક ભાઈ મળી ગયા હતા, राजस्थान से, અહીંયા બાજુમાં જ હશે. શું નામ भैया? नाम देवाराम। और यहाँ पर सेवा के लिए आते हो ना? बढ़िया बढ़िया भाई, यहाँ पर सेवा करने के लिए आ रहे हैं. भैया ने बताया अंदर कैंप में वो ले जा रहे हैं अभी हम. तो अंदर कैंप में जैसे તમને બધું બતાવીએ શું શું સેવા છે. તો વિડીયો તમે એન્ડ સુધી જોતા. ચલો ભૈયા આ જાઓ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ એમના સેવા કેમ્પમાં. અત્યારે આપણે જઈએ, જો એમનો સ્ટાફ અહીંયા રેડી જ છે. અત્યારે જઈને મળીએ એમનું કઈ રીતનું કામકાજ છે એ જોઈએ આપણે. બધા એમના સ્વયંસેવકો જે મિત્રો દાદાને બી લઈ દો આ બધી. કેમ છો છે? કેમ છો દાદા? મજામાં. શું નામ કહેતા હતા આપણું? મફાભાઈ ભરવાડ. બરાબર. અહીંયા આપણા સેવા કેમ્પ વિશે અમને થોડું બતાવો ને આપણે શું શું અહીંયા સેવા આપીએ છીએ એ બી અમને. અમારે માલધારી સેવા કેમ્પ ચાલે છે અહીં કણે રાજસ્થાનની અંદર, તાલુકો બાયતુ, જિલ્લો બાડમેર. હા, બાડમેર જિલ્લાની અંદર અમારે એક્ઝેટા પન્નાવાડા ગામ છે. પન્નાવાડા, હા. અહીંથી હજારો યાત્રાળુ કાયમિક માટે 365 દિવસ અમારો કેમ્પ ચાલુ હોય છે. હા. અને હજારો યાત્રાળુ અત્યારે પગપાળા યાત્રા કરે છે રામદેવ પીરની રણુજાની. બરાબર. તો એના માટે અમારે ભરવાડ સમાજ ગુજરાત સંચાલિત જે આ કેમ્પ છે બરાબર એની અંદર અમારી પાસે ખૂબ બધી વ્યવસ્થા કરી છે. બરાબર. કે યાત્રાળુઓને કોઈ જાતની તકલીફ ન પડે. આ મારું કાર્યાલય છે. યસ. આ ટેબલ ઉપર અમારે બેહવાનું રહે છે અને અહીંથી જ અમે જે કંઈ કામ કરીએ બરાબર એ કામ કરીએ છીએ. પેલા તો મારે ગોડાઉન ભરેલું છે, મારા સમાજમાંથી દાન આવે છે એ અત્યારે હાલની તારીખમાં વાવ 1 વર્ષ માટેનું કરિયાણું છે. 300-400 ડબ્બા તેલ પડ્યું છે સામે તમારી નજર સામે. બરાબર. 2000 કિલો ખાંડ પડી છે, 500 કિલો ચા પડી છે. મતલબ 1 વર્ષનું આખું કરિયાણું 1000 મણ ઘઉં પડ્યા છે. અનાજ એટલું છે ફૂલ. 2 રૂમ મારા ગોડાઉનના ફૂલ ભરેલા છે. ખાધે ખૂટર નહીં વાપરે ને ગમે તેટલું વાપરે, ગમે તેટલું ખાવા વાળા, ગમે તેટલા યાત્રાળુ આવે. ભગવાનની રામદેવજી મહારાજની એટલી કૃપા છે. બરાબર. અહીંયા શાકભાજી એ બધું આ છે શાકભાજી. મારી પાસે 50 કટ્ટા બટેકાના ઓલરેડી તૈયાર જ રાખું છું. સાંજે ખીચડી, કઢી, બરાબર, બાજરીના રોટલા, છાશ, દૂધ અને એક પ્રસાદ. 12 મહિના 12 મહિના 365 દિવસ. બપોરે દાળ ભાત શાક, એક કઠોળનું શાક, છાશ, બરાબર, દાળ ભાત શાક, રોટલી. યસ. આપણે એ બાજુ રસોડા ગૃહ બી થોડું જોઈએ. આ બાજુ બતાવી દઉં તમને, આ બાજુ બતાવી દઉં. મારી પાસે 2 કુલર ઠંડા પાણીની વ્યવસ્થા છે. યાત્રીઓને ઠંડુ પાણી મળી રહે. યસ. યાત્રીઓ માટે રોજનો જે 200 કિલો લોટ જોઈએ છે એ 2 ચક્કી ચાલુ રાખું, 2 ઘંટી ચાલુ રાખું છું. બસાયેલી છે. ઘઉંની અને બાજરાની 2 અલગ 2 ઘંટી ચાલુ જ હોય છે, સતત 24 કલાક. બરાબર. વાવ. રૂમની અંદર કાયમિક માટે રોજ સાંજે ગાડી આવે એટલે અમૂલનું 500 લીટર દૂધ ઓલરેડી તૈયાર જ પડ્યું. ડેલી સાંજે 500 લીટર દૂધ ઉતારવા. હા. 2 ફ્રીજ ફૂલ ભરેલા રાખવાના, છાશ અને દૂધ અમૂલનું. સરસ. યાત્રાળુઓને શાંતિથી જમવા, ચા, નાસ્તો. બરાબર. હવે આપણે એવી રીતે હું તમને મારો રસોડાનો વિસ્તાર છે જે ઈ બતાવું. રસોડા વિભાગ. આ ભગવાન રામદેવજી મહારાજનું મંદિર છે. બરાબર. સામે નાવા ધોવા માટેની વ્યવસ્થા કરેલી છે, બાથરૂમ છે, લોકો નાય છે સામે તમારી નજર સમક્ષ. બરાબર. ભગવાન આસ્થાનું સ્થળ છે, ધાર્મિક સ્થળ છે. કોઈ પણ યાત્રાળુ આવે ને એના દર્શન કરે એટલે એનો થાક ઓગળી જાય. પહેલા તો અમારી મૂર્તિના દર્શન કરે અને આપણી દયા આપણા ઉપર બી મંદિર હોય. એની પણ દયા છે અમારા ઉપર. હવે તમે મારા રસોઈ વિભાગની અંદર આવો, તમને રસોડું બતાવું. આ બાજુ ખાટલા બી સુવિધા, ખાટલાની સુવિધા છે. અત્યારે બપોરનો ટાઈમ હોય એ વખતે લીંબુ શરબત વેચાય છે. બરાબર. સાંજ સવાર 2 ટાઈમ ચા ચાલુ હોય સતત. દૂધની ચા બનાવવાની સ્પેશિયલ ભરવાડની ચા આવે. આની અંદર ટીપું પાણી ના નાખવાનું, દૂધની ચા બનાવવાની. માલધારી સેવા કેમ છે. સાચી વાત છે. હવે આપણે એમના રસોડામાં આવી ગયા છીએ. જય ઠાકર. ચલો, અહીંયા આપણે સાંજના રસોડાનું કામ ચાલુ ને અત્યારે. ચલો, આ અમારે સાંજની રસોઈ માટે તૈયાર થાય છે. અત્યારે પ્રસાદ તૈયાર થયો છે. બરાબર. આ 2 અમારા રસોઈયા છે, 2 રસોડું બનાવે છે ફર્સ્ટ ક્લાસ. ભગવાન એમની ખૂબ શક્તિ આપે. બરાબર.
આપણે કેટલું એવરેજ દિવસના કેટલા માણસો જમતા? મારે દિવસે બપોરે 1 ટન 1500 માણા હોય છે, સાંજે 1500 માણા હોય છે. બરાબર. પણ અમારું રસોડું 24 કલાક કન્ટિન્યુ ચાલુ હોય છે. આજે બરાબર. 1 મિનિટ બંધ નહીં. રાતે દિવસે ગમે ત્યારે આવો. ઓહો. રાત્રે 2 વાગ્યા ગરમ ગરમ લાઈવ ગોટા ખવડાવી છે. હા. એ સવારે 9 વાગ્યા સુધી. 9 વાગ્યા અમારું પાકું ભજન જમણવાર ચાલુ થાય. દાળ ભાત શાક રોટલી ને એક પ્રસાદ મીઠાઈ. બરાબર. તો સાંજે 4 વાગ્યા સુધી. બરાબર. 4 વાગ્યા પછી લાઈવ ગોટા ખવડાવી છે તે સાંજે 7 વાગ્યા સુધી. 7 વાગ્યા ભગવાનની આરતી કરી અને હરિહરની હાકલ પડે એટલે એની અંદર પાછું ખીચડી કઢી બાજરીના રોટલા રોટલી એક પ્રસાદ છાશ અને દૂધ આ જમવામાં આપ્યું છે રાતે યાત્રાળુઓ. સેવા એટલે ફૂલ જ સેવા એમ અવિરત ચાલુ રહે સેવા. યસ. આ મશીન છે મારી પાસે 1 કલાકની અંદર 1000 રોટલી કાઢે. ઓહો. બરાબર. રોટલી બનાવવાનું મશીન છે 1 કલાકની અંદર 1000 રોટલી કાઢે છે. ગમે તેટલા યાત્રાઓની ભીડ થઈ હોય તો કોઈ ટેન્શન ના રહે. બરાબર. બરાબર. લોટ બાંધવાનું મશીન છે. આ લોયા પાડવાનું મશીન છે. બરાબર. ઓલી બાજુ પડી છે ઘંટી પીસવા માટેની. બરાબર. મતલબ ગમે તેટલા યાત્રાળુ આવો કોઈ તકલીફ પડે નહીં. કોઈ પણ આવે એક હારે 2000 5000 માણસ આવે ને તો આ રસોડાની અંદર કોઈ તકલીફ પડે એવું નથી. એટલે અમારા ભગવાનની કૃપા છે. પેલી બાજુ આપણે જઈશું એ બાજુ ચાલુ છે. જમણવાર ચાલુ છે. તમે જો સાંજે સતત 4 વાગ્યા સુધી યાત્રાળુઓ આવી રીતે ચાલુ રહે. સાધુ સંતો પણ અમારે પગલા કરે એવા અમારા ભેર ભારતી મહાજી છે. ભાઈ તું મઠ. હા. બરાબર. આપણે એમના આ લોકો જે સેવા કરે એમના બી લઈ લઈએ. આજે જેમ કે જમવામાં અત્યારે અમારું ગરમ રહે એના માટે લાઈવ કાઉન્ટર છે. દાળ ભાત શાક રોટલી અને આ પ્રસાદ. કાઉન્ટર ની અંદર 24 કલાક લાઈવ તમે ગરમ ખવડાવી શકો. યસ. પેલું લાઈવ કાઉન્ટર ગરમ રહે. લાઈવ કાઉન્ટર છે આ. બધા યાત્રાળુઓને આરામ કરવા માટે ઝાડ નીચે લીમડા નીચે ઊભું હોય તો લીમડા નીચે છે. હા. આ બાજુ 1000 ખાટલા પડ્યા છે આપણી પાસે. હા. બધા ખાટલા જ છે. યાત્રાળુઓ માટે 1000 ખાટલા છે બધા જ. બરાબર. 2-3000 ગાડલા ગોદડાની વ્યવસ્થા છે. બરાબર. મતલબ સેવા એટલે ફૂલ સેવા છે. સેવા એટલે ફૂલ સેવા. યસ. તો અહીંયા બોલો બોલો બોલો. ચાલો. સેવા સિવાય બીજું કોઈ કાર્ય નહીં. પરમો ધર્મ ઈ જ ભગવાન. ગેટ ની અંદર આવી જ અમારો અતિથિ દેવો ભવ. બરાબર. બરાબર. ગેટ ની અંદર આવી અમારો ભગવાન. માલધારી સેવા કેમ્પ ની અંદર એક મોટી વ્યવસ્થા બીજી ઊભી કરેલી છે. યસ. હોસ્પિટલ છે આ રહી. કોઈ પણ યાત્રાળુને કોઈ પણ જાતની તકલીફ હોય તો અમારા ડોક્ટર 24 કલાક હાજર હોય છે. બરાબર. વિજયભાઈ દેસાઈ ડોક્ટર. બરાબર. એમને થોડું માઇક આપી દો તો એ થોડી વાત કરી લે. એમનું કઈ જગ્યાએ છે જોડે આવી જશે. અવાજ આવી જશે. ભરેલો. મારું નામ ડોક્ટર વિજય દેસાઈ છે. મારી હોસ્પિટલ રામદેવ પાટણ વિસ્તાર. બરાબર. છેલ્લા 5 વર્ષથી માલધારી સેવા કેમ્પ પલપાડા યાત્રીઓને ટોટલ સુવિધા પૂરી પાડું છું. 24 કલાક મારી સ્ટાફ સાથે સંપૂર્ણ હાજરી મારી. એવું નથી કે સંપૂર્ણ હાજરી નથી. સ્ટાફ ઉપર છોડી દેવું એવું માટે આખો વર્ષ અહીંયા આખો મહિનો રહી અને મારી યસ. સરસ સરસ સાહેબ. તમારી બી મનોકામના બાબારી પૂરી કરી અને અમને બી બધા લોકો જે સેવા કરી એમની જોઈ લો. ખાલી અહીંયા જે યાત્રિકને અત્યારે પગે લગાય કેવી એ સેવા. બહુ સારી સેવા છે. આવી સેવા ક્યાં મળે? અરે બહુ સારી વ્યવસ્થા. અમે હાલો છો અમને એમ લાગે કે ભગવાન જાણે આપ મળી. સાચી વાત છે. સાચી વાત છે. બરાબર. તો આપણે બતાવી રહ્યા છીએ. આ બાજુ બી એમનું સ્ટોક હતું. પેલી બાજુ કંઈક કામ ચાલતું હતું બતાવતા હતા. લાઈવ ગોટાનું. યસ. લાઈવ ગોટાનું. માલધારી સેવા કેમ્પ ની અંદર લાઈવ નાસ્તાની આ વ્યવસ્થા આખી અલગ ઊભી કરેલી છે. અમારે માતરવાડી ગ્રુપ છે એ પૂનમ થી 15 દિવસ માટે સેવા કરવા આવે છે પોતાના ખર્ચે. બરાબર. 50 કટા ડુંગળી હોય છે. 700-800 કિલો બેસન હોય છે. સામે પડ્યા છે 25 તેલના ડબ્બા છે. આ એક ગ્રુપ છે માતરવાડી ગ્રુપ. બરાબર. એ આ લઈને આવે 15 દિવસ 24 કલાક રાતે 2 વાગ્યા થી તે સવાર 9 વાગ્યા સુધી લાઈવ ગોટા ખવડાવે. અને હવે પાછી તૈયારી કરશે અત્યારે 3 વાગ્યા થી રાતે 7 વાગ્યા સુધી લાઈવ ગરમ ગરમ ગોટા યાત્રાળુઓને ખવડાવશે. એવી સુવિધા અમારે માતરવાડી ગ્રુપે આ ભાઈ ભરતભાઈ ને પ્રવીણભાઈ ની છે એમને ઊભી કરેલી છે. બરાબર. તો ખૂબ સારી સેવા કરે છે. બાબારી એમની બી દરેક મનોકામના એમના બધા કામ પૂરા કરે. આભાર. તમે બધા લોકોએ ટાઈમ આપ્યો. સાક્ષાત ત્રણપીર કોને તો હાજર છે. સેવા વાળા જે લોકો છે એ જ. બરાબર. જોઈ લો અહીંયા બધા લોકો પાછળ રેસ્ટ કરી રહ્યા છે. તો આપણે પેલું જય બોલાવાનું કહેતા હતા. જય બોલાવો. બોલો રમસા પીર કી. તો મિત્રો ફાઇનલી આપણે તમને માલધારી સેવા કેમ્પ છે આ બાજુ બતાવી દો. એમની પૂરી માહિતી તમને આપી દીધી છે. અને અહીંયા આપણે આપણો જે પગપાળા યાત્રા સંઘનો ચોથો ભાગ છે એનું એન્ડ કરીએ છીએ. હવે અહીંયાથી રણુજા 130 સમથિંગ કિલોમીટર બાકી છે. ને અહીંયા જે મેળો આવશે, અહીંયા જે સંઘો આવશે કાં તો કેમ્પો આવશે, બહુ મહાન આવશે, બહુ મતલબ મોટા આવશે અને વધારે ટ્રાફિક આવશે. અને ફરીથી આપણે એકવાર થેન્ક યુ કહીશું આપણા જે સ્પોન્સર છે ક્રાઉડનિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમદાવાદ.
જે પૂજાબા આઇટમ્સના મેન્યુફેક્ચરર છે. ડિસ્પ્લે પર એમનો નંબર એડ્રેસ આપેલો છે. ફોન કરીને તમે વધારે માહિતી લઈ શકો છો. બધા જ કમેન્ટમાં લખી દો જય બાબારી, જય રામદેવપીર, રામાધણી. ચાલો મળીએ છીએ 5મા વિડીયોમાં. થેન્ક યુ. જય બાબારી.